નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેરળના વાયનાડમાં 2 દિવસ પહેલાના ભૂસ્ખલનમાં કુલ 276ના મૃત્યુ। કરોડોના ખર્ચે બનેલી નવી સંસદની છતમાંથી ટપકી રહેલા પાણીનો વિડીયો વાયરલ થતા ચકચાર। SC/ST અનામત કોટામાં સબ કેટેગરી બનાવી શકાય એવો ચુકાદો આપતી સુપ્રીમ કોર્ટ। બાકી વેરામાં વ્યાજ માફી યોજનામાં ₹22.50 કરોડ મેળવતી જામનગર મહાનગરપાલિકા। મિક કોલોની તળાવના કામમાં ભ્રષ્ટાચાર મામલે કોર્પોરેશન ગજાવતી કોંગ્રેસ પાર્ટી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેરળમાં આવેલી કુદરતી આફતમાં સેંકડો મકાનો ધરાશાયી થયા છે। વાયનાડમાં ભૂસ્ખલનના 3 દિવસ બાદ મૃત્યુઆંક 276 પર પહોંચી ગયો છે। આ સાથે 240 લોકો હજુ પણ લાપતા છે। આ વિસ્તારમાં સતત ચોથા દિવસે NDRF અને સેના દ્વારા બચાવ કાર્ય ચાલુ છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પીડિતોને મળવા માટે આજે વાયનાડ ગયા હતા। ભૂસ્ખલનગ્રસ્ત મુંડકાઈ અને ચુરલમાલામાં સેનાની આગેવાની હેઠળની શોધ અને બચાવ કામગીરીમાં બુધવાર સુધીમાં 1000થી વધુ લોકોને બચાવ્યા હતા। મંગળવારે વહેલી સવારે વાયનાડના પહાડી વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા 276 લોકો માર્યા ગયા અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે। અન્ય 240 લોકો હજુ પણ ગુમ છે। રાત્રે થોડી રાહત બાદ આજે સવારે શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ થશે। સતત વરસાદને કારણે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ આ પ્રદેશમાં પડકારો ઊભી કરે છે। તમિલનાડુની વિરુધુનગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। શેર કરવામાં આવેલા વિડીયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ જોવા મળી રહ્યું છે। વિડીયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે। કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, પેપર લીકેજ આઉટસાઇડ, વોટર લીકેજ ઇનસાઇડ। રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસદની લોબીમાં પાણી લીકેજ નવું ભવન હવામાન સંબંધિત સમસ્યાઓને પ્રકાશિત કરે છે, જે નિર્માણ પૂરું થયાને માત્ર ટૂંક સમયમાં જ સામે આવી છે। આ મુદ્દા પર લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, જૂની સંસદ આ નવી સંસદ કરતાં સારી હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા। જ્યાં સુધી અબજો રૂપિયાની બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલુ છે, ત્યાં સુધી જૂની સંસદમાં જતું રહેવું જોઈએ। સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં કોટાને મંજૂરી આપી દીધી છે। કોર્ટનું કહેવું છે કે કોટા અસમાનતાની વિરુદ્ધ નથી। સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વચ્ચે સબ કેટેગરી બનાવી શકે છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને અનામતનો વધુ લાભ મળે। કોર્ટે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોટાની અંદર કોટા વ્યાજબી તફાવત પર આધારિત હશે। રાજ્યો આ અંગે તેમની ઈચ્છા મુજબ કાર્યવાહી કરી શકતા નથી। આ સાથે રાજ્યોની ગતિવિધિઓ ન્યાયિક સમીક્ષાને આધીન રહેશે। આ સાથે કોર્ટે 2004માં ઈવી ચિન્નૈયા કેસમાં આપેલા સુપ્રીમ કોર્ટના 5 જજોના નિર્ણયને પણ રદ કરી દીધો છે। વર્તમાન બેન્ચે 2004માં આપેલા નિર્ણયને બાજુ પર રાખ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC/ST જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકાય નહીં। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું વ્યાજ માફી યોજના, કોંગ્રેસનો કાર્યક્રમ, ભિંડી જ્વેલર્સનું એક્ઝિબિશન, બાલા હનુમાનમાં વિશેષ દિવસ અને મેળાના ટેન્ડર। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર,
નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગરની જનતા માટે હાડકાની ઘનતા માપવાનો એટલે કે ઓસ્ટિયોપોરોસિસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા મુજબ દર 3 માંથી 1 સ્ત્રીને અને દર 5 માંથી 1 પુરુષને ઓસ્ટિયોપોરોસિસ હોય છે. 50 વર્ષની ઉંમર પછી થતા 80% ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસના કારણે થાય છે. મોટી ઉંમરના લોકોમાં ઊંચાઈ ઘટી જવી, કમરથી વાંકા વળી જવું જેવી તકલીફો ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકા નબળા પડવાથી થાય છે. હાડકા, સાંધા અને સ્નાયુઓના રોગો જેવા કે તમામ પ્રકારના વા, કમર, ગોઠણ અને પેનીનો દુખાવો, મચકોડ આવી જવી, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર અને આ બધી જટિલ તકલીફો માટે થતી સારવારમાં સ્ટીરોઇડ જેવી ભારે દવાઓના કારણે આપણા શરીરના હાડકા નબળા અને પોલા થઈ જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસની તપાસ માટેના કેમ્પમાં હાડકાની ઘનતા સ્પેશિયલ મુંબઈના મશીન દ્વારા માપવામાં આવશે. તો કેમ્પની તારીખ નોંધી લેશો. કેમ્પ 1 તારીખ 6 ઓગસ્ટ 2024 ના મંગળવારના, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. કેમ્પ 2 તારીખ 8 ઓગસ્ટ 2024 ના ગુરુવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિરની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. કેમ્પ 3 તારીખ 10 ઓગસ્ટ 2024 ના શનિવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, ડોક્ટર ડાંગરની હોસ્પિટલની બાજુમાં, સુમેર ક્લબ રોડ, જોલી બંગલો, જામનગર. આ કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો. મોબાઈલ 63 521 66 021. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગરની જનતાને ઓસ્ટિયોપોરોસિસ કેમ્પનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે. જામનગરમાં રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ એટલે મધુરમ ગ્રુપ, જે મધુરમ લક્ઝુરિયા 1 ની ભવ્ય સફળતા બાદ લઈને આવ્યા છે મધુરમ લક્ઝુરિયા 2, જે દીક્ષામ સર્કલથી માત્ર 3 મિનિટના અંતરે અને એરફોર્સ ગેટ નંબર 1 ની સામે લઈને આવી રહ્યું છે આધુનિક સુવિધાઓથી ભરપૂર 3 BHK ના 88 આલીશાન બંગલાઓ અને મેઇન રોડ પર શોપ્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલની ભવ્ય સોસાયટીનું આયોજન, જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આપના ભવિષ્યના બંગલોઝ જોવા માટે સેમ્પલ બંગલોઝ પણ રેડી છે. આ સુંદર બંગલોઝનું ભૂમિપૂજન તારીખ 11 ઓગસ્ટ 2024 રવિવાર સુધીમાં બુકિંગ કરાવવાથી તમને મળશે ઘણી બધી ફ્રી સુવિધાઓ, જેમ કે લાઈફ ટાઈમ ફ્રી વીજળી માટે 2.9 કિલોવોટનું સોલાર પેનલ મીટર સિસ્ટમ સાથે સંપૂર્ણ કિચન ફર્નિચર, પાણીનો બોર, સબમર્સિબલ પંપ નો સેટ આધુનિક સેન્સર સાથે, બધા રૂમ અને હોલમાં આકર્ષક ડિઝાઇનની પીઓપી છત અને LED લાઇટ સાથે, JMC વોટર કનેક્શન અને વોટર મોટર પંપ, ઇન્વર્ટર સાથે બેટરી, 16 લિટર પાણી સોલર સિસ્ટમ, વાઈફાઈ કનેક્શન, આ બધું જ મળશે ફ્રી. તો ચાલો હવે વાત કરીએ બંગલોઝની સુવિધાઓની. ફિનોલેક્સ, એસ્ટ્રલ, એજે, branded concealed pipe fittings, plumber, Jaguar, bath accessories, single lever, galvanized gate અને safety grill, Havells અને Orient કંપનીના ડિઝાઇનર ફેન્સ, બધા બાથરૂમમાં પાણીના પ્રેશર માટે પ્રેશર પંપની સુવિધા, Havells અને RR કેબલના કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચીસની સાથે, સિમ્ફોલો અને સેવરાક આકર્ષક સેનિટરી વેર, એશિયન પેન્ટ અને JSW પેન્ટ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક આકર્ષક કલર સાથે, સેન્ડવિચ પ્લેટફોર્મ, બધા બાથરૂમ અને બેડ તથા હોલમાં આકર્ષક પીઓપી છત તથા સીલિંગ શાવર અને LED લાઇટ સાથે એક્ઝોસ્ટ ફેન્સની સુવિધા. બધા જ બંગલોઝમાં અર્થિંગ સાથે ડિસ્પ્લે ડોરબેલ, CCTV કેમેરાઝ, PGVCL ઇલેક્ટ્રિક કનેક્શન, ટાટા સ્કાય ડિશ ટીવી, છત પર વોટરપ્રૂફિંગ માટે ચાઇના મોઝેક ટાઇલ્સ, 3 ટ્રેક એલ્યુમિનિયમ સેક્શન અને મચ્છર જાળી. તો તમારા ભવિષ્યના શાનદાર બંગલોઝને જોવા માટે સેમ્પલ બંગલોઝ તૈયાર છે. તો આજે જ તમારા મિત્રો અને પરિવાર સાથે મુલાકાત કરો અને સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો. સાઇટનો એડ્રેસ છે આમ્રકુંજ, એરફોર્સ મેઇન રોડ, દિગ્જામ મિલની બાજુમાં,
એરફોર્સ ગેટ નંબર 1 ની સામે, જામનગર. ભારતભરમાં 200થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક. આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં, હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌ પ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર વર્ષ માટે બાકી વેરાઓ ભરનારાઓ માટે 50% વ્યાજ માફીની યોજના ચાલુ છે. તે દરમિયાન વધુ એક વખત તાજેતરમાં 15 જુલાઈથી 31 જુલાઈ સુધી બાકી વેરા ભરનારાઓ માટે 100% વ્યાજ માફીની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. નગરજનોએ ગઈકાલે 31 જુલાઈએ રાત્રિના 12 વાગ્યા સુધી બાકી વેરાઓની ચૂકવણી કરી વ્યાજ માફીની યોજનાનો લાભ લીધો હતો. ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળના જણાવ્યા પ્રમાણે આ 15 દિવસમાં કોર્પોરેશનને આશરે ₹22.50 કરોડની વેરાઓની આવક થઈ છે, જે પૈકી ₹20.97 કરોડની આવક બાકી મિલકત વેરામાં, ₹1.57 કરોડની આવક બાકી પાણી ચાર્જમાં અને ₹13.09 લાખની આવક બાકી વ્યવસાય વેરામાં થઈ છે. મિલકત વેરામાં 6,383 લોકોએ ₹6.02 કરોડની વ્યાજ માફી મેળવી છે. બાકી પાણી ચાર્જમાં 2,248 લોકોએ ₹54 લાખની વ્યાજ માફીની રાહત પ્રાપ્ત કરી છે.
82 ધંધાર્થીઓએ બાકી વ્યવસાય વેરો ભરીને ₹2.11 લાખની રાહત મેળવી છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે 1293 જેટલા વેરા ડિફોલ્ટરોને વોરંટ અને અનુસૂચિ મોકલવામાં આવ્યા છે, જેની મુદત પૂર્ણ થયે મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તમામ વિગતો ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરે ટૂંકમાં આપી હતી, જે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા 15/7/2024 થી 31/7/2024 ના સમયગાળામાં 100% વ્યાજ માફી મિલકતવેરા, પાણી ચાર્જ અને વ્યવસાય વેરામાં જાહેર કરવામાં આવેલ હતી. જે યોજના ગઈકાલ રાત્રે 12 વાગે પૂર્ણ થયેલ છે. આ યોજના અંતર્ગત મિલકતવેરા પેટે 6383 લોકોએ 20.97 કરોડ જેટલી રકમ ભરપાઈ કરી 6 કરોડ 2 લાખની વ્યાજ માફીનો લાભ મેળવેલ છે. પાણી ચાર્જની અંદર 2248 શહેરીજનોએ 1.57 કરોડની રકમ ભરપાઈ કરી 54 લાખ જેટલી વ્યાજ માફી મેળવેલ છે. જ્યારે વ્યવસાય વેરાની અંદર 82 વ્યવસાયીઓ અને વેપારીઓએ 13,09,000 જેવી રકમ ભરપાઈ કરી 2,11,860ની વ્યાજ માફી મેળવેલ છે. ઓવરઓલ બાકીની દ્રષ્ટિએ આ ખૂબ જ ઓછી રકમ કહેવાય. આટલી વખત વ્યાજ માફી આપ્યા બાદ પણ હજી શહેરીજનો છે એ આ લાભો લેવામાં ખૂબ જ આળસ દર્શાવેલ છે. તેમ છતાં પણ 15 દિવસના સમયગાળામાં આ સારો પ્રતિસાદ જામનગર મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ છે. અને ઓવરઓલ આપણે જોઈએ તો 22.5 કરોડથી પણ વધુ રકમ માત્ર 16 દિવસની અંદર જામનગર મહાનગરપાલિકામાં શહેરીજનોએ ભરપાઈ કરેલ છે. 24-25ના વર્ષના મિલકતવેરા અને પાણી ચાર્જના બિલોની બજવણી SMS મારફત મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવેલ છે અને ડોર ટુ ડોર બિલોની બજવણી પણ શરૂ કરવામાં આવેલ છે. સાથે સાથે જેટલા ડિફોલ્ટરો છે આ તમામને વોરંટ અને અનુસૂચિની બજવણી પણ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે. 1293થી પણ વધુ વોરંટ ડિફોલ્ટરોને બજાવવામાં આવેલ છે અને ત્યારબાદ આ જ લોકોને અનુસૂચિની બજવણી ચાલુ કરવામાં આવેલ છે. જેના 15 દિવસના સમયગાળા પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા આ ડિફોલ્ટરોની મિલકતો જપ્તીમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. હજુ પણ 100% વ્યાજ માફીની જગ્યાએ 50% વ્યાજ માફી તો આખું વર્ષ ચાલુ જ રહેવાની છે. તો આપનો બાકી રહેતો પાણી વેરો, મિલકત વેરો આ તમામની રકમ મહાનગરપાલિકામાં ત્વરિત ભરપાઈ કરી અને કડક કાર્યવાહીથી બચવા અનુરોધ કરવામાં આવે છે. જામનગરમાં મેક કોલોની નજીકના તળાવમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે તળાવમાં માટીનો પાડો બનાવવામાં આવ્યો હતો. આ પાડા પૈકીનો મોટો ભાગ વરસાદમાં તણાઈ ગયો છે. આ આખા મુદ્દાને લઈને વિપક્ષ કોંગ્રેસે કોર્પોરેશનમાં આજે ગુરુવારે ધમાલ મચાવી હતી. કોર્પોરેશનના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગની કચેરી સમક્ષ વિપક્ષના હોદ્દેદારો અને સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો, જેમાં ભાજપા અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ વિરુદ્ધ સૂત્રો પોકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રંજનાબેન ગજેરા, શહેર યુવક કોંગ્રેસ અધ્યક્ષ ડોક્ટર તોસીફ ખાન પઠાણ, NSUના પ્રદેશ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ, મહામંત્રી સાજીદ બ્લોચ તથા કોર્પોરેટરો આનંદ રાઠોડ અને જૈનબબેન ખફી વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે શહેર કોંગ્રેસ અધ્યક્ષે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. છેલ્લા 1 મહિના પહેલાં તળાવની પાળ જે બીજું તળાવની પાળ છે ત્યાંનું એક કામ સાયકલિંગ ઝોનના નામે, બ્યુટિફિકેશનના નામે ચાલુ થયું હતું. ત્યારે જામનગરના વિરોધ પક્ષના નેતા અને અમારા સાથી કોર્પોરેટર અને કોંગ્રેસી કાર્યકર્તાઓએ રૂબરૂ મુલાકાત લઈ, સ્થળ મુલાકાત લઈ અને જે ટેન્ડર પ્રક્રિયા મુજબ કામ ન થતું હોય એની એક ફરિયાદ આવેદનપત્ર જામનગર મહાનગરપાલિકાના કમિશનરને પણ કરી હતી. ત્યાર પછી વરસાદી માહોલ હોય, ઘણીવાર નેતા વિરોધ પક્ષે પણ કમિશનર સાહેબને ફોન કરી અને આ કામ ચોમાસામાં ના થાય અને તાકીદી લેવા માટે પણ કરી હતી. પણ આ ભાજપ સરકારના સત્તાધીશો અને કર્મચારીઓ આ બધી જગ્યાએ ભાગ પાડવાની જે ટેવ પડી ગઈ છે, એમ તળાવની પાળમાં પણ ક્યાંક આવું રંધાયું છે. અને જામનગરની જનતાના જે પૈસા છે, જે પરસેવાની કમાણી ટેક્સ રૂપે આ જામનગર મહાનગરપાલિકા વસૂલ કરતી હોય, એ તળાવમાં 4 દિવસ પહેલાં જામનગરની એક વિરોધ પક્ષની નેતાની ટીમ સાથે અમે મુલાકાત ગયા ત્યારે ભ્રષ્ટાચાર નજરી આંખે દેખાવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચાર એવી રીતે થયો છે કે જાણે કોઈને કંઈ ખબર જ ના પડવાની હોય.
જે 60 ફૂટ જે સાયકલિંગ ઝોનનો પારો કરવામાં આવ્યો હતો એ અત્યારે 20 ફૂટ જેટલો માન બાકી રહ્યો છે. તમામ માટી પાણીમાં ધોવાઈને તળાવનું પણ બુરાણ થયું છે. તળાવ ખોદ્યું તો નહોતું, પણ બહારથી માટી લઈને આ તળાવને બુરવાનો કાસબો આ ભાજપના સત્તાધીશો અને કર્મચારીએ કર્યો છે. અમે આ મુદ્દો જનતાનો મુદ્દો છે અને આમાં ભ્રષ્ટાચાર ખુલ્લો થયો છે. આ મુદ્દાને અમે હાઈકોર્ટના દરવાજા સુધી પણ લઈ જશે. જો અધિકારીઓ રાજીનામું નહીં આપે, આજે અમે ટાઉન પ્લાનિંગના જે અધિકારી છે એનું રાજીનામું પણ માગ્યું છે અને કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટે પણ આજે અમે એની પાસે માંગણી કરી છે. આવતા દિવસોમાં જનતાની રાય લઈ અને જનતા વચ્ચે જઈ આ મુદ્દાને ભ્રષ્ટાચાર, આમાં ભાજપના ઘણા સત્તાધીશો અને ચૂંટાયેલા પ્રતિનિધિ પણ આમાં સામેલ છે. માટે અમે આ રાજીનામાની માંગણી કરી હતી અને આવતા દિવસોમાં આ મુદ્દે અમે સડક સુધી જશું. જામનગરના ગુરુદ્વારા સર્કલ પાસે ઇન્દિરા માર્ગ રોડ પર આવેલ હોટેલ સેલિબ્રેશનના તુલિપ હોલમાં આવતીકાલે શુક્રવારથી સૌરાષ્ટ્રની ખ્યાતનામ કંપની ભિંડી જ્વેલર્સ દ્વારા ભિંડી જ્વેલર્સ જ્વેલરી સોના નામથી એક્ઝિબિશનનું આયોજન તારીખ 4 ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે. 3 દિવસ ચાલનારા આ જ્વેલર્સ જ્વેલરી સોના એમડી જીતુભાઈ ભિંડી અને ભાવિનભાઈ ભિંડીએ જણાવ્યું હતું કે આવતીકાલે શુક્રવારે સવારે 10 વાગે પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ, મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય તેમજ આણંદા બાવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ એક્ઝિબિશનને ખુલ્લો મૂકવામાં આવશે. વધુમાં જીતુભાઈ ભિંડી અને ભાવિનભાઈ ભિંડીએ જણાવ્યું હતું કે ભિંડી જ્વેલર્સ કંપની સતત 7 વર્ષથી નેશનલ જ્વેલરી એવોર્ડ વિજેતા કંપની છે. પ્રીમિયમ ગોલ્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ અને રિયલ ડાયમંડની જ્વેલરીની વિશાળ રેન્જનો ડિસ્પ્લે જોવા મળશે. આ ભિંડી જ્વેલર્સ કંપનીનો ભવ્ય શોરૂમ જૂનાગઢમાં છેલ્લા 5 દાયકાથી કાર્યરત છે. ખાસ કરીને જ્વેલર્સ કંપનીનું સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટું નામ છે. ડિઝાઇનની બાબતમાં આ કંપની નંબર 1નું સ્થાન ધરાવે છે. આ એક્ઝિબિશનનો સમય આ 3 દિવસ દરમિયાન સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ એક્ઝિબિશનનો લાભ લેવા જામનગરના નગરજનોને ભિંડી જ્વેલર્સ કંપની તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જામનગરમાં તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં છેલ્લા 60 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. આજે 1 ઓગસ્ટે આ અખંડ રામધૂનનો 21,914મો દિવસ છે. એટલે કે આ રામધૂનનો આજે 61મા વર્ષમાં પ્રવેશ થયો છે. કુદરતી આફતોના સમયમાં પણ ક્યારેય બાલા હનુમાન મંદિર ખાતે રામનામ સંકીર્તન અટકાવવામાં આવ્યું નથી. આજથી 60 વર્ષ પહેલા પરમ સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરણાથી આ અખંડ રામધૂનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ વિશેષ દિવસ નિમિત્તે આજે ગુરુવારે બાલા હનુમાન મંદિર ખાતે ષષ્ઠી પૂર્તિ પાટોત્સવ યોજાયો હતો અને ભગવાનને વિશેષ શણગાર તથા ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે સાંજે 7:30 વાગ્યે મહાઆરતી પણ રાખવામાં આવી હતી. આજના આ મહત્વના દિવસે બાલા હનુમાન સંકીર્તન મંદિરના પૂજારીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ કે જેમણે આ જગતના કલ્યાણ માટે અને કલિકાલની અંદર જે એકમાત્ર શાસ્ત્રની અંદર ભવસાગરથી પાર થવા માટેનું જે કાંઈ પણ સાધન બતાવેલું છે તે એકમાત્ર હરિનામ છે. આવા આશ્રયથી સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજે 1/8/1964ના દિવસે મંગલમય જે વિજય મંત્ર છે શ્રીરામ જય રામ જય જય રામ એના અખંડ ધૂનનો જે પ્રારંભ કરેલો, જે આજ અવિરતપણે 60 વર્ષ પૂર્ણ કરી અને 61મા વર્ષની અંદર મંગળ પ્રવેશ કરી રહ્યો છે. આજ રોજ ભગવાનની મહાઆરતી થશે સાયંકાલે અને ખૂબ ભક્તો લાભ લેવાના છે. અને વિશેષ કરી અને જે કોઈ પણ આ ઓડિયો સાંભળે એને મારી એક ખાસ વિનંતી છે કે ખૂબ સંખ્યામાં આવો, ભગવાનનું નામ લ્યો અને લેવડાવો. માત્ર ને માત્ર કલિકાલનું એકમાત્ર જો કલ્યાણનું કોઈ સાધન હોય તો તે હરિનામ છે. હરે નામ હરે નામ હિ કેવલમ કલો નાસ્તિ રેવ નાસ્તિ રેવ ગતિરન્યથા. તો પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ કે જેમણે લોક કલ્યાણથી જગત કલ્યાણની ઈચ્છાથી જે અખંડ યજ્ઞ પ્રારંભ કરેલો એ યજ્ઞની અંદર આપ સૌ આવો, પધારો. પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરણાથી આ અખંડ રામધૂન કોઈ પણ સંજોગોની અંદર બંધ નથી થઈ. વાવાઝોડા આવી ગયા, ભૂકંપની અંદર પણ અને કોરોના કાળની અંદર પણ અખંડ અવિરતપણે રામધૂન ચાલુ છે. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં તથા નદીના પટમાં જન્માષ્ટમી મેળાઓ યોજાશે. આ મેળાઓની ટેન્ડર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આજે જામનગર મહાનગરપાલિકાએ આ ટેન્ડર કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડમાં ધંધાર્થીઓ માટે જે 49 પ્લોટ રાખવામાં આવ્યા છે તે પૈકી 42 પ્લોટ માટેના ટેન્ડર આજે ગુરુવારે ખોલવામાં આવ્યા હતા. બાકીના 7 ટેન્ડર મોટી રાઇડ માટેના અને ઓનલાઈન છે.
આ 7 ટેન્ડર આવતીકાલે શુક્રવારે ખોલવામાં આવશે. આજે ગુરુવારે સાથે સાથે નદીના પટના મેળા માટેનું સિંગલ ટેન્ડર પણ ખોલવામાં આવ્યું હતું. ટેન્ડરની પ્રક્રિયા દરમિયાન ટેન્ડર માટે આવેલા લોકો અને સિક્યોરિટી કર્મચારીઓ વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ મેળાની આ ટેન્ડર પ્રક્રિયા અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નાગમતીના જે ગ્રાઉન્ડ છે ત્યાં આપણે કાયમ જે પરંપરાગત મેળો યોજીએ છીએ એ પ્રમાણે મેળાના ટેન્ડરો કુલ 49 પ્લોટ બનાવેલા છે. એમાંથી 42ના ટેન્ડરો આજે ખોલી રહ્યા છીએ અને રંગમતી નાગમતીનું જે ગ્રાઉન્ડ છે ત્યાંનો એક સિંગલ નો પણ આજે જ ખોલી રહ્યા છીએ. અને રંગમતી નાગમતીના જે બાકી પ્રદર્શન ગ્રાઉન્ડના બાકી પ્લોટ 7 ઓનલાઈન છે જે મોટા રાઇડ્સના એ ઓનલાઈન આવતીકાલે ખોલવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું રસ્તાઓ ઉપર ખાડા અને પશુની ડોગ પર રેડિયમ બેલ્ટ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કેમ છો જામનગર? જ્વેલરીની દુનિયામાં સતત 7 વર્ષથી નેશનલ જ્વેલરી એવોર્ડ મેળવતી એક માત્ર કંપની આવી રહી છે આપના શહેરમાં. ગોલ્ડ, સિલ્વર તથા રિયલ ડાયમંડની આંતરરાષ્ટ્રીય સ્તરની ડિઝાઇનો જોવા એક્ઝિબિશનમાં જરૂર પધારો. તારીખ 2, 3, 4 ઓગસ્ટ, હોટલ સેલિબ્રેશન, ઇન્દિરા ગાંધી રોડ, વાલકેશ્વરી, જામનગર. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. B.Pharm ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ.
મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના અન્ય શહેરોની માફક જામનગરમાં પણ ડામરના માર્ગો એ રીતે બનાવવામાં આવે છે કે વરસાદનું પાણી રોડ પરથી વહીને સાઈડમાં જતું રહેવાને બદલે રોડ પર ઠેક ઠેકાણે પાણી ભરાઈ જાય છે, જેને કારણે રોડ તૂટી જાય છે. આ પ્રકારના તૂટેલા રોડ અને આ રીતે પડેલા ખાડાઓ સમગ્ર શહેરમાં જોવા મળે છે. ચોમાસા પછી કોન્ટ્રાક્ટરો સહિતના લોકોને કમાવી આપવા માટે આ પ્રકારની ટેકનિક જામનગરમાં પણ વર્ષોથી અજમાવવામાં આવી રહી છે અને એ રીતે કરદાતા નાગરિકોના નાણાંનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તૂટેલા રસ્તાઓને કારણે હજારો લોકોના વાહનોમાં નુકસાની થાય છે. ખાડાઓને કારણે સેંકડો જગ્યાએ અકસ્માતો થતા રહે છે. આ પ્રકારની બાબતોને કારણે હજારો લોકોના કામો પણ અટકી પડતા હોય છે. આ પ્રકારની તમામ નુકસાની જામનગર મહાનગરપાલિકાના પાપે કરદાતા નગરજનોને ભોગવવી પડે છે. દ્વારકા જિલ્લાના ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રોડ પર બેસતા પશુઓના ગળામાં રેડિયમ બેલ્ટ પહેરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગૌશાળામાં રહેતા ગૌવંશોને ખોળ તેમજ રાજદાળ ખવડાવી ગળામાં હાઈ રિફ્લેક્ટેડ રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા છે. આ પ્રકારના રેડિયમ બેલ્ટ બાંધવા પાછળનો હેતુ એ છે કે રાત્રિના સમયે આવું કોઈ પશુ રોડ પર ચાલ્યું જતું હોય કે બેઠું હોય ત્યારે વાહન અકસ્માતનો ભોગ બનતા બચી શકે, જેનાથી અકસ્માત પણ ટળી શકે અને ગૌવંશનું રક્ષણ પણ થઈ શકે. આ કામગીરીમાં ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમના સભ્યો જોડાયા હતા. દિલ્હી માટે વરસાદ ફરી એકવાર આફત બની ગયો છે. દિલ્હીમાં ગઈકાલે બુધવારે સાંજથી શરૂ થયેલો વરસાદ રાતભર ચાલુ રહ્યો હતો, જેના પછી દિલ્હીના સરિતા વિહાર, દરિયાગંજ, પ્રગતિ મેદાન અને ITO સહિત ઘણા વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા. આજે ગુરુવારે સવારે પણ તેની અસર જોવા મળી હતી અને આજે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા હતા. દિલ્હી અને NCRમાં ભારે વરસાદને કારણે 13 લોકોના મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા છે. એકલા દિલ્હીમાં 6 લોકોના મોત થયા છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. સિમલાના રામપુર, મંડી અને કુલ્લુના મલાનામાં વાદળ ફાટ્યા હતા. વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્યાએ 50થી વધુ લોકો ગુમ થયા છે. 3ના મોત થયા છે. ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. બુધવારે રાત્રે કેદારનાથ ધામની આસપાસ વાદળ ફાટવાથી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મંદાકિની નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થવાને કારણે આ વિસ્તારમાં ભારે વિનાશનો ભય છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીચોલી વિસ્તારમાં પણ વાદળ ફાટવાના સમાચાર છે, જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. SDRF, જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમોને રાહત અને બચાવ કામગીરી માટે ઘટના સ્થળે મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેદારનાથ ધામમાં લગભગ 150થી 200 શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતા સમાચાર મુજબ અત્યાર સુધીમાં 6ના મોત થયા છે અને સેંકડો ઘર અને વાહનો તણાઈ ગયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાનું નવું પુસ્તક કોલ ઓફ ધ ગીર વડાપ્રધાન મોદીને ભેટ કર્યું છે. તેઓએ પુસ્તકની પ્રથમ નકલ પ્રધાનમંત્રી નિવાસસ્થાન ખાતે એક નાના પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી હતી. વડાપ્રધાને આ પુસ્તકને સ્વીકારવાની સાથે સાથે નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી. પ્રોજેક્ટ લાયન અને લાયન એટ 2047 અમૃતકાળની પરિકલ્પનાના આર્ષદ્રષ્ટા તરીકે આ પુસ્તક વડાપ્રધાનને ભેટ કરવામાં આવ્યું છે. આ તકે વડાપ્રધાને ગીરના પ્રવાસન અંગે તથા વિદેશી પ્રવાસીઓને ગીરમાં આકર્ષવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર તેમજ સઘન વનીકરણ અંગે ભાર મૂક્યો હતો. વડાપ્રધાને પરિમલ નથવાણીની આ પુસ્તક બહાર પાડવા અંગેની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. આ અગાઉ 2017માં પણ પરિમલ નથવાણી દ્વારા ગીર લાયન્સ અંગે પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ પુસ્તક સ્વીકારવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે વડાપ્રધાને ઘણું કામ કર્યું છે. આ સમગ્ર વિષય અંગે પરિમલ નથવાણીએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. અને આજ રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને હસ્તક મારી બુકનું વિમોચન થયું છે. એ મારા માટે બહુ આનંદની વાત છે. અમારા રિલાયન્સના ડાયરેક્ટર શ્રી અનંત અંબાણીએ પણ આમાં પ્રસ્તાવના આપી છે અને વડાપ્રધાનશ્રીએ પણ પ્રસ્તાવના આપી છે. અને મને આનંદ એ વાતનો છે કે વડાપ્રધાનશ્રી પણ ગીર માટે ખૂબ પ્રેમ ધરાવે છે અને ગીરને આગળ વધારવા માટે એમનું જે યોગદાન છે એ ક્યારે પણ ભૂલી શકાય એવું નથી. એટલે વડાપ્રધાનશ્રીનો હું ફરીથી આભાર માનું છું. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે 3જો મેડલ જીત્યો છે. શૂટર સ્વપ્નિલ કુસાલે 50 મીટરમાં જીત્યો છે. રાઇફલથી પ્રોઝિશનની મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 2015માં કુવૈતમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સ્વપ્નિલ કુસાલે 50 મીટર રાઇફલ પ્રોન 3 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે ગગન નારંગ અને ચેનસી જેવા મોટા શૂટરોને હરાવીને તુગલકાબાદમાં 59મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી છે. મેડલ જીત્યા બાદ સ્વપ્નિલે કહ્યું, હું દેશ માટે મેડલ જીતીને ખૂબ જ ખુશ છું. ફાઇનલ દરમિયાન હું ખૂબ જ નર્વસ હતો. મારા ધબકારા વધી ગયા હતા. હવે લઈશું નાનકડું વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના વર્ષાબેન રમણીકલાલ સોલંકી નામના મહિલાએ પોતાની સાથે ₹15 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જામનગરની ખાનગી કંપનીના કર્મચારી પ્રતાપસિંહ તોમરે પોતાની સાથે ₹60 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. કાલાવડમાં 14 વર્ષની અસ્મિન ઇસ્માઇલભાઈ બ્લોચ નામની બાળાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કમલેશ કેશુભાઈ ભાનુશાળીના નામના વીજ જોડાણમાં આરઓ પ્લાન્ટમાં ₹20 લાખની વીજ ચોરી ઝડપાયાનું જાહેર થયું છે. ઓડિશાના વતની અને મેઘપર નજીક રહેતા 25 વર્ષના આશીષ દાસનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં 146% અને જામનગર જિલ્લામાં આ ચોમાસામાં 70% વરસાદ થયો છે. જામનગરમાં વ્યાજ બાબતની એક ફરિયાદમાં અર્જુનસિંહ નારુભા જાડેજા, જયરાજસિંહ નારુભા જાડેજા, સલીમભાઈ સમા અને રાજ આહિરની અટક કરી લેવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં મનસુખ હરિદાસ દાવડા અને પ્રતિક મનસુખ દાવડા વિરુદ્ધ વ્યાજ બાબતે ફરિયાદ થઈ છે. જામનગરના મિત્રાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ થઈ છે. કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મોટા વડાણાના સાહિલ ગફાર મુલતાની વિરુદ્ધ ધમકીની ફરિયાદ થઈ છે. જોગેન્દ્રભાઈ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીના 62 વર્ષના પત્ની ઉષાબેન તે વિજેન્દ્ર અને મનમીતના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેરળના વાયનાડમાં 2 દિવસ પહેલાના ભૂસ્ખલનમાં કુલ 276ના મૃત્યુ. કરોડોના ખર્ચે બનેલી નવી સંસદની છતમાંથી ટપકી રહેલા પાણીનો વિડીયો વાયરલ થતા ચકચાર. SC/ST અનામત કોટામાં સબ કેટેગરી બનાવી શકાય એવો ચુકાદો આપતી સુપ્રીમ કોર્ટ. બાકી વેરામાં વ્યાજ માફી યોજનામાં ₹22.50 કરોડ મેળવતી જામનગર મહાનગરપાલિકા. મિક કોલોની તળાવના કામમાં ભ્રષ્ટાચાર મામલે કોર્પોરેશન ગજાવતી કોંગ્રેસ પાર્ટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.